नाम पुवार जिग्नेशाबेन धनराजसिंह एकलबारा। आ एकलबारा ग्राम पंचायत द्वारा कंपनीओं ने आड़ेधाड़ परमिशन आल दे छे, पॉल्यूशन जाहिर जनता ने वेठવું પડે છે। आ कंपनी द्वारा नोवासिस कोल्झोन कंपनी पछी रिफू અને લોક્ઝિન કંપની જે પાંચ કંપનીઓ આડેધડ પરમિશન આલ દીધેલી છે અને જેની રજૂઆત મેં તલાટીશ્રીને પણ કરી હતી। એમને જો આરટીઆઈ માગી તો એમને એવું કીધું કે અમારા દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી નથી અને ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા આરટીઆઈ માગવામાં આવી, એમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કોઈ જાતની પરમિશન આપવામાં આવી નહીં। તો આ સરપંચ અને તલાટીએ શું કરીને પરમિશન આપી ત્યાં લોકોએ બોધકામ કેમનું કરી દીધું? જ્યારે જાહેર નાગરિકોને બોધકામ કરવું હોય તો પરમિશન પંચાયતની લેવી પડે। તો આટલા મોટા પ્લાન્ટો દહેડી બોધ્યા કંપનીઓ, તો પંચાયત શું કરે છે? ઊંઘી રહી છે પંચાયત કે સરપંચના ગજો ભરી દીધા છે પંચાયત વાળાએ, કંપનીઓ વાળાએ? અને આ પંચાયતમાં બહુ જ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેની રજૂઆત મેં વારંવાર તાલુકામાં પણ કરેલી છે અને જિલ્લામાં પણ અને આયોગમાં પણ હું જયેલી છું, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। સરપંચ અને તલાટી બેવ ભેગા થઈ અને ભ્રષ્ટાચાર કરે છે, જ્યારે એમના મહિલા સભ્યો જે છે એમને કશું શું કહેવાય ને કશું સમજણ પડતી નહીં અને એ લોકોને કશું પૂછતાય નહીં। આ લોકો આડેધડ બધી શું કહેવાય ઠરાવો કરી દે છે અને આ લોકોને કશું કહેતા નહીં। મહિલા સદસ્યોને જે અવગણના કરવામાં આવે છે તેના વિશે શું કહેશો? મહિલા સભ્યોની અવગણના નહીં, મહિલા સભ્યોને કશું પૂછતા જ નહીં। મહિલા સભ્યોને આવવાનું, પંચાયતમાં બોલાવે, મિટિંગ હોય ત્યાં બેસવાનું, પછી એવા વાત ફટાફટ ઓછી જાય, કશી સમજણ પાડે ના અને ધડાધડ પરમિશનો બધી કંપનીઓને આલ દે છે। ડેપ્યુટી સરપંચને પૂછતા નથી? ના, ડેપ્યુટી સરપંચને નહીં, કોઈ જે મહિલા છે એમને નહીં અને જે પુરુષો છે એમને નહીં। સરપંચ એવું જાણે છે કે મને જ બધી ખબર પડે છે, એટલે સરપંચ આડેધડ બધી પરમિશનો આલ દે છે અને આ સરપંચ અને આ પંચાયતની મિલીભગતના લીધે આ કંપનીઓવાળા કોઈને ગોઠતા નહીં। અત્યારે સરપંચને કંપનીવાળાને સમજાવી અને વળતર આપવું પડે। અત્યારે જોવો દરેક ખેડૂતને કંપની પોલ્યુશન કરશે, આ ચોમાસું આવ્યું લોકોના બધા પાક બારમાં, પણ એક કંપનીવાળો નહીં કે પૂછતો કે ખેડૂત તને શું તકલીફ છે, કારણ કે સરપંચને મળ્યા એટલે સરપંચ એનું લે અને પેલા ખેડૂતોને બિચારાને હેરાન પરેશાન થવું પડે અને બચારો ગરીબ ખેડૂત એ જીપીસીપીમાં જઈ શકતો નથી અને સમજણ નથી પડતી, એટલે એને કંપનીવાળા ગોલ ગોલ ફેરવી અને એને કશું આપતા નથી। જ્યારે સરપંચ જાય એટલે સરપંચનું થઈ જાય, એટલે શું ગામમાં કરવા સરપંચ બનાવ્યા છે કે કંપનીઓના દલાલા કરવા સરપંચને અમે બનાવ્યા છે? અને અમારા જો પીવાનું પાણી આ 4 દિવસે આવ્યું તો શું મોટર 4 દિવસ લાગે રિપેર થતા? એકલબારા આખા ગામમાં પાણી નહોતું 4 દિવસ, એ તો હારો કબૂતરામાં મરી જાય છે ને અગા લાઈનો ફાટી ગયેલી હોય એ પાણી ગંદુ અંદર પે હાથોય સરપંચ એની જોતા કશું નહીં। અને હૈનાપુરા વિસ્તારમાં રોડ જોવા જરીક આવજો ભાવિનભાઈ, રોડના ખાડા એ સરપંચને કશું નહીં દેખાય। અને કંપનીઓવાળા સાહેબ આવવાના ખુરશીઓ હોય નવી મંગાવી લીધી, કામ એમને બેહાડવા ખાતર અને જાહેર જનતાને અહીંયા આવી જાણ બીજો માર શું કરવા બનાવ્યો? એ એમના બધા કંપનીના સાહેબોને બોલાવવા ખાતર આ બધું બનાવવા। અને તમે જોવા આજ એમની પંચાયત ગુલબાનસન કંપની દ્વારા એમને શું એકલબારા સબમંડળમાં પૈસા નથી? અને કેટલી બધી આવક છે એકલબારા ગ્રામ પંચાયતમાં, તે છતાં કંપનીઓના CSRમાંથી જ બરાબર જોવા જઈએ તો કંપની છે, તો કંપની આટલું ખાતે તમે પંચાયતના પૈસા મૂકો છો કઈ? એટલે આ સરપંચે બહુ મોટો ભ્રષ્ટાચાર કરે છે અને મેં તો આની રજૂઆતો વારંવાર કરી જ છે અને આગળ પણ કરતી રહીશ। અને દરેક એકલબારા નાગરિકોને હું કહેવા માગું છું કે તમે ડબેલા રહેશો ના, અવાજ ઉઠાવો અને લડો। કંપની હોય કે પંચાયત હોય, લડવાનું એકવાર તકલીફ પડશે પણ એક દિવસ એને આપણી જીત થશે। નહીં તો આ સરપંચ અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને આ ભ્રષ્ટાચારી કંપનીવાળા એ તમને નહીં જીતવા દે। શું નામ છે સરપંચનું? ધનજીભાઈ રતનભાઈ। કયા વિસ્તારોમાં કામો નથી થયા સરપંચ? હૈનાપુરા વિસ્તારમાં રોડનું કામ છે, એકદમ ખાડા ટેકરા અને મારા ભાઈનામાં કેવું કર્યું છે, 2 ઢાર આલે કેમ કે જિગ્નેશાબેન મુદ્દા ઉઠાવે એટલે જિગ્નેશાબેનના ભાઈનામ કાયમ માટે પાણી ભરાઈ રહેશે। કાયમ આવી રજૂઆત મેં તલાટીશ્રીને 10 વાર કરી કે બેન તમે જોવો મારા ઘરના સામે ખાડો છે, મચ્છર મોખી પડે તો તમે એને પુરાવડાવો। પંચાયતમાં 4 વર્ષમાં તમને સભ્યોએ કીધું ના, કોઈ જ કામ બોલતું નથી। પંચાયતમાં એક જ વસ્તુ બોલે, કઈ કંપનીમાં જઈએ, કઈ પૈસા મળશે, કેટલું છે, અને આકારણીનું તો એટલું ચાલે છે ને, આકારણી કરવા માટે તો તલવાર સભ્યો આકારણીમાં કોઈ ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચાર બહુ મોટો
આ ભ્રષ્ટાચાર એટલો મોટો થવાનો છે અમો મેં કીધું મેં આરટીઆઈ માગી હતી અમો કીધું કે જાગૃત નાગરિકોને અમો સામેલ કરો તમે તો ખબર પડે તો બેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે જાગૃત નાગરિકોનું કોઈ ના હોય અમારે તો પંચાયત બોડી જે કરે એ ખરું અને ₹1.5 આકાની થઈ હતી અગાઉ પણ એને આપણી જો આરટીઆઈ માગે એના કાગળ છે ખરેખર ₹1.5 ના થવી જોઈએ જાહેર જનતા જો વર્ષનો 700 થી 800 રૂપિયા વેરો ભરતી હોય તો કંપનીઓ તો મોટા મોટા બોધકમો તો શું કંપનીઓને ફાયદો અપાવવાનો જનતાને ફાયદો અપાવો જનતાને આ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવો એકલવારા સરપંચ કંપનીઓ માટે કામ કરે છે કંપનીઓના દલાલ છે દલાલ હું તો કહું છું એમને કંપનીઓ સિવાય કશું દેખાતું નહીં અત્યારે ગેસ નીકળશે તો સરપંચ નહીં આવે પણ સીએસઆર અંગાત કશું કામ કર્યું છે તો ફટલે નાઈને ઉભા રહેશે ભાષણ કરશે કે ભાઈ ફલાણી કંપનીએ કર્યું અલા ભાઈ કે તમારા જે નુકસાન થાય આ ખેડૂતોને ગેસ લાગા ત્યાં તમે કઈ જતા રહો ત્યાં તો સરપંચ ના આવે મારે જોડ કેટલા વખત આવતો હોય સરપંચને ફોન સરપંચ મને ના લેવા દે તમે જો ને કંપની જો ને અલે ભાઈ ત્યાં સરપંચ શું કરવા બનાવ્યો જનતાના કાર્ય કરવા માટે સરપંચ બનાવ્યા છે ખાલી એ કરવાને અને આ નોવાસીસ જે કંપની છે એનું જે આખો બહુ મોટો પ્લાન ઇનલીગલ બોધી કાઢ્યો છે મેં પારુલબેનને પણ કીધું હતું મગ તમે જાઓ જીસીબી લઈને તોડાવો કેમ કે ઉપરથી કહીએથી આ પરમિશન નહીં મળેલી પંચાયત દ્વારા આવેલી છે તો બેન કે મારે એટલે હું ના કહું કે તમે બધા આવે તો જાઓ હું તો બીજા પણ જે સભ્યો છે એમને કહું સરપંચને લઈને જાઓ ને આ બોધકામ તોડાવો તો કંપની ખબર પડશે કે છે એકલબારામાં તોડાવું જ પડે કારણ કે આ જે બોધકામ છે ને એ ઇનલીગલ થયેલું છે મેં જીપીસીપી ગુજરાત પોલ્યુશન ગાંધીનગર બરોડા બધે આરટીઆઈ કરેલી એના લેટર છે એમને કોઈ પરમિશન આવેલી નહીં અને અમને પણ પંચાયત દ્વારા હોય એમને નોટિસો મૂકી તો કંપની ખબર છે કે આપણો જે સરપંચ છે આપણો છે પછી શું આ લોકોનું વાપરવાનું એટલે આ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને હું તો કહું છું કે બધાય જાગો અને બધાય અવાજ ઉઠાવો તો જ આ ભ્રષ્ટાચાર અટકશે નહીં તો આ સરપંચ તો હે ને 15 વર્ષથી ઘી પી પીને કેવા ગેડા જેવા થયા છે અને હજુ મલ્લે ખાત કરશે સરપંચ આ તો જનતાને કહો કે જાગો અને બીજા વ્યક્તિને બનાવો પણ ખબર નહીં જનતાને ચૂંટણી ટાઈમે શું થઈ જાય છે તે આ ધનજીભાઈ દેખાય છે અને કોન્સોલ